તો આપણે નિશ્ચયકમાં જે છેલ્લે ચર્ચા કરી હતી ઘટક ઉપનિશ્ચયક આ ક્રમમાં આપણે જોઈએ છીએ. ઘટક ઉપનિશ્ચયક અને સઅવયવ. નિશ્ચયક છે એનો ઘટક આપણે EIJ દ્વારા, ઉપનિશ્ચયક છે એ MIJ દ્વારા અને સઅવયવ છે એનો સંકેત EIJ. તમે જ્યારે ઉપનિશ્ચયક મેળવો એને -1/i+j થી નિશાની આપો કોને? ઉપનિશ્ચયકને. તો શું મળશે? જે તે ઘટક છે એનો સઅવયવ મળશે. તો આ રીતે આપણે સ્મોલ લેટર છે એ ઘટક દર્શાવે છે, એનો ઉપનિશ્ચયક છે એ માઇનોર, અંગ્રેજીમાં માઇનોર, MIJ દ્વારા મેળવવામાં આવે. એટલે ઘટક જે હારમાં હોય એ હાર અને સ્તંભના ઘટકોને છોડી દેવાથી બાકીના ઘટકોને એની એ જ સ્થિતિમાં રાખી મળતો નિશ્ચયક છે એ શું થશે? ઉપનિશ્ચયક. ઉપનિશ્ચયકની આપણે વ્યાખ્યા આપેલી છે. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ. તો પહેલો એક્ઝામ્પલ છે એ જુઓ. તો નીચે આપેલા નિશ્ચયકના પ્રત્યેક ઘટકના ઉપનિશ્ચયક અને સઅવયવ લખો. એ પૈકી પહેલું ઉદાહરણ છે જુઓ. તો 2 - 4 અને 0 3 આ 2/2 નિશ્ચયક આપેલો છે. તો આના ઉકેલની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં પ્રચલિત સંકેત છે એમાં આપણે વ્યાખ્યાયિત કરી દઈએ. તો ધારો કે EIJનો ઉપનિશ્ચયક, ધારો કે ઘટક EIJનો ઉપનિશ્ચયક MIJ છે તથા તેનો સઅવયવ EIJનો સ્મોલ EIJનો સઅવયવ EIJ છે. હવે દરેક વખતે આપણે ચર્ચા નહીં કરીએ, આ તમને ખ્યાલ આવી જવો જોઈએ. આ શું થશે? A12. અહીંયા આપણે સમજૂતી માટે લખીએ છીએ A11 છે એ 2, પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક A11, A12 પહેલી હાર બીજા સ્તંભનો ઘટક એ શું થશે? -4, A21 બીજી હાર પહેલા સ્તંભનો ઘટક 0. દર વખતે આપણે આ રીતે ઘટક નહીં દર્શાવીએ, પ્રથમવાર છે તો તમને સમજૂતી માટે આપણે ચર્ચા કરીએ છીએ. પછી EIJથી પરિચિત થઈ જશો એટલે પ્રશ્ન નહીં રહે. અને A22 બીજી હાર અને બીજા સ્તંભનો ઘટક એ કયો થશે? 3. તો હવે પ્રચલિત સંકેતમાં M11 તો 2નો ઉપનિશ્ચયક, તો 2ને સમાવતો સ્તંભ અને પંક્તિ છોડી દઈએ તો બાકીના ઘટકથી બનતો નિશ્ચયક એટલે એ શું થશે? 3. તો M12 પહેલી હાર અને બીજા સ્તંભ એટલે કે -4નો ઉપનિશ્ચયક તો એ શું થશે?
ઓછા 4નો ઉપનિશ્ચાયક એ શું થશે? શૂન્ય. કઈ રીતે? ઓછા 4ને સમાવતો સ્તંભ અને પંક્તિ આપણે છોડી દઈએ તો બાકીના ઘટકથી બનતો નિશ્ચાયક એટલે નિશ્ચાયકમાં શૂન્ય એટલે એની કિંમત શું થશે? શૂન્ય. હવે M21 તો બીજી હાર અને પહેલો સ્તંભ એટલે કે 0નો ઉપનિશ્ચાયક. તો ફરીથી આપણે શું કરશું? 0ને સમાવતો સ્તંભ અને પંક્તિ છોડી દઈએ તો બાકીના ઘટકથી બનતો નિશ્ચાયક એટલે નિશ્ચાયકમાં -4 તો જે શું થશે? -4. ધ્યાન રાખજો, એ માનાંક નથી, 1/1 નિશ્ચાયક છે. અને M22 તો M22 એટલે 3નો બીજી હાર અને બીજા સ્તંભ એટલે 3નો ઉપનિશ્ચાયક. તો 3નો ઉપનિશ્ચાયક કયો મળશે? 2. હવે આ ઉપનિશ્ચાયકને નિશાની આપીએ. આ દરેકને તમે નિશાની કોના દ્વારા? -1/i+j દ્વારા. તો શું મળશે? સઅવયવો. સઅવયવ મેળવતા આવડે જરૂરી છે, કેમ કે આપણે શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક ગોતવામાં એનો ઉપયોગ કરશું. તો A11 તો -1/1+1 પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક છે એટલે -1/1+1 M11 ઓછા 1ની યુગ્મઘાત એટલે +1 અને આ જે છે M11ની કિંમત 3. તો તમે જોઈ શકો છો A11 3. A12 તો -1 આ બેનો સરવાળો જ આવશે i+j એટલે 1+2 ગુણ્યા M12. હવે ઓછા 1ની 3 અયુગ્મઘાત એટલે શું થશે? ઋણ નિશાની. પણ M12 છે એ શૂન્ય છે એટલે એને કોઈ અસર નહીં કરે એટલે A12 છે એ શું થશે? શૂન્ય. હવે A11 શોધ્યું, A12 હવે A21 તો A21 તો ઓછા 1ની 2 + 1 ઘાત A21 ઇન્ટુ M21. આ જે છે એ શું છે? સઅવયવ. અગાઉ આપણે સ્પષ્ટતા કરી છે. ધારો કે AIJનો ઉપનિશ્ચાયક છે MIJ અને સઅવયવ છે શું છે? AIJ. તો ઓછા 1ની 3 ઘાત એટલે ઓછા M21 એની કિંમત કેટલી છે? ઓછા 4. તો ઓછે ઓછા શું થઈ જશે? +4. આ +4. આ ખાસ ધ્યાન રાખજો. એક આને લીધે ઋણ નિશાની અને M21 પણ ઓછા છે એટલે ઓછે ઓછા શું થઈ ગયું? વત્તા. અને છેલ્લે A22 તો -1 એની 2 + 2 4 ઘાત એટલે યુગ્મઘાત પ્લસ આવશે અને M22 તો M22ની કિંમત કઈ છે? +2. હવે અહીંયા ખાલી દરેક ઘટક છે એનો આપણે શું મેળવ્યો? સઅવયવ. પણ જો શ્રેણિક એ આપ્યો હોય, જો તમને શ્રેણિક એ આપ્યો હોય, ધારો કે આ શ્રેણિક છે, અગાઉથી સમજૂતી આપી રાખીએ છીએ 2 -4 0 અને 3. ધારો કે આ 2/2 શ્રેણિક આપેલો છે તો સઅવયવ જ શ્રેણિક શ્રેણિક કઈ રીતે મળે? તો એને તમારે
એડજોઇન્ટ એ એનો સંકેત એડજોઇન્ટ એ, તો તમારે દરેક શ્રેણિક છે એના ઘટક છે એના પહેલાં શું લખવાના? A11, A12, A21, A22 અને પછી એનો શું લેવાનો? ટ્રાન્સપોઝ. ટ્રાન્સપોઝ એટલે પ્રત્યેક આર છે એને અનુરૂપ સ્તંભમાં ફેરવવાનો. તો આ શ્રેણિક એ છે એનો સઅવયવજ શ્રેણિક. તો આપેલ શ્રેણિકના કિસ્સામાં તમે જુઓ, આપણે નિશ્ચયક આપ્યો છે એનો શું બનાવ્યો છે? શ્રેણિક બનાવ્યો છે. અને એડવાન્સમાં સઅવયવજ શ્રેણિક કઈ રીતે મેળવવો એની આપણે ચર્ચા કરીએ છીએ. તો આ શ્રેણિક એ આપ્યો છે 2 -4 0 3. તો એડજોઇન્ટ એ છે એ શું થશે? તો સૌથી પહેલાં ટ્રાન્સપોઝ કોનો? તો A11, A12 છે એની કિંમત આપણે મૂકી દઈએ. A11 3 0, A12 0, 4 અને 2. હવે આનો ટ્રાન્સપોઝ એટલે પ્રત્યેક હાર છે એને અનુરૂપ સ્તંભમાં ફેરવો. 3 0 4 2. તો આ જે છે એ શું થઈ ગયો? શ્રેણિક. જો 2x2 શ્રેણિક એ હોય તો એનો સઅવયવજ આ જે છે એ સઅવયવજ શ્રેણિક થઈ ગયો. અને 2x2 માટે સરળ છે. તમે જુઓ, અગ્રવિકર્ણના ઘટકોની અદલબદલ કરો. તમે જોઈ શકો છો એડજોઇન્ટ એમાં 2 3 અગ્રવિકર્ણના ઘટકોની અદલબદલ કરો અને પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલો. તો આની નિશાની બદલો. 2x2 માટે જ છે. અને અગ્રવિકર્ણના ઘટકોની અદલબદલ કરો. તો 2x2માં તમને એડજોઇન્ટ એ ગણતરી વગર મળી જશે. જો 2 3 છે તો એનું શું થઈ ગયું? અહીંયા 3 2 અગ્રવિકર્ણના ઘટકોની અદલબદલ કરી અને પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલી. નહીંતર તમારે આદર્શ રીતે એડજોઇન્ટ એ એટલે શું? પહેલાં શ્રેણિક એ આપ્યો હોય, ધારો કે આ શ્રેણિક એ A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33 અને તમને એમ કે એડજોઇન્ટ એ. એડજોઇન્ટ એ એટલે શ્રેણિક એનો સઅવયવજ. તો એ શું થશે? સૌથી પહેલાં દરેક ઘટકના તમારે શું લખવાના? સઅવયવ. A11, A12, A13, A21, A22, A23 આ 3x3 માટે છે. A31, A32, A33. હવે શું કર્યું? નિશ્ચયકના દરેક ઘટકની જગ્યાએ એના સઅવયવ લખ્યા. અને હવે ખાસ ભૂલાય નહીં, ધ્યાન રાખો. હવે એનો ટ્રાન્સપોઝ લેવાથી શું મળશે? એનો સઅવયવજ શ્રેણિક એડજોઇન્ટ એ એટલે પહેલી આર છે એનો પહેલો સ્તંભ A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. તો આપણે ચોરસ શ્રેણિક 3x3 છે એનો એડજોઇન્ટ એ એટલે કે સઅવયવજ શ્રેણિક. સઅવયવ કોઈ પણ શ્રેણિકનો સઅવયવજ શ્રેણિક કઈ રીતે મળે? તો શ્રેણિકમાં દરેક ઘટકની જગ્યાએ એનો સઅવયવ લખી અને ખાસ ધ્યાન રાખો,
શું કરવાનું થાય છે, એનો ટ્રાન્સપોઝ લેવાનો છે. આ ટ્રાન્સપોઝ લેવાનું ભૂલાય નહીં, આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો ફરીથી શ્રેણિક, એના દરેક ઘટકની જગ્યાએ શું લખવાના, એના અવયવ લખ્યા પછી એનો શું લેવાનો, ટ્રાન્સપોઝ લેવો એટલે શું કરવાનું, પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાથી શું મળે, જે તે શ્રેણિકનો અવયવ જ શ્રેણિક મળશે. તો આ આપણે અવયવ જ મેળવ્યા પછીની ચર્ચા. અત્યારે આપણે નિશ્ચયકમાં કઈ રીતે અવયવ મેળવવા એની ચર્ચા કરીએ છીએ. આ એડવાન્સ આપણે ચર્ચા કરી છે કે કોઈ શ્રેણિકનો એડજોઇન્ટ એ એટલે કે શ્રેણિક એનો અવયવ જ શ્રેણિક કઈ રીતે મેળવો એની આ આપણે ચર્ચા કરેલી છે. 2x2 માટે એડજોઇન્ટ એનો અવયવ જ શ્રેણિક મેળવવા માટે શું કરવાનું, તો અગ્રવિકર્ણના ઘટકોની અદલબદલ કરવાની અને પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલવાની. અગ્રવિકર્ણના ઘટકોની અદલબદલ કરવાની અને પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલવાથી 2x2 શ્રેણિકમાં તમે સહેલાઈથી ગણતરી વગર શ્રેણિકનો અવયવ જ શ્રેણિક મેળવી શકો. પણ ગણતરી કે તો પહેલાં અવયવ મેળવવાના અને પછી એનો ટ્રાન્સપોઝ એટલે કે પરિવર્ત શ્રેણિક લેવાનું. હવે બીજો એક એક્ઝામ્પલ છે એ જુઓ. તો એક 3x3નું આપણે ઉદાહરણ લઈએ. તો નીચેના નિશ્ચયકના પ્રત્યેક ઘટકના ઉપનિશ્ચાયક અને અવયવ લખો. નિશ્ચયક સી આપી દીધો છે 104 3 5 -1 0 1 2. તો ફરીથી તમે જોઈ લો. ઉપનિશ્ચાયક એટલે શું થશે, MIJ, અને અવયવ તો એનો સંકેત છે એ મુજબ શું થશે, EIJ. તો હવે આપણે આના ઉકેલની ચર્ચા કરીએ. સોલ્યુશન. તો ધારો કે EIJનો ઉપનિશ્ચયક સ્મોલ છે એ શું છે, ઘટક દર્શાવે છે. ધારો કે EIJનો ઉપનિશ્ચાયક MIJ છે તથા અવયવ EIJ છે. એટલે હવે પ્રચલિત સંકેતમાં જ આપણે કામ કરવાનું રહેશે. સંકેત છે એ પ્રચલિત થઈ ગયો. કેપિટલ MIJ ઉપનિશ્ચાયક, અંગ્રેજીમાં માઇનોર, અવયવ EIJ, અંગ્રેજીમાં કોફેક્ટર. તો આપણે પહેલો M11 અત્યારે સમજૂતી માટે જુઓ. M11 એટલે 1નો ઉપનિશ્ચાયક, M12 એટલે 0નો ઉપનિશ્ચાયક, M13 એટલે 4નો ઉપનિશ્ચાયક, M21 એટલે 3નો ઉપનિશ્ચાયક, M22 એટલે 5નો ઉપનિશ્ચાયક, M23 એટલે -1નો ઉપનિશ્ચાયક. એ જ રીતે M13 પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે કે 0નો ઉપનિશ્ચાયક, M32 1નો ઉપનિશ્ચાયક અને M33 એટલે 2નો ઉપનિશ્ચાયક. એટલે હવે M11 તો 1નો
ઉપનિશ્ચાયક, તો 1ને સમાવતો સ્તંભ અને પંક્તિ છોડી દઈએ તો બાકીના ઘટકથી મળતો દ્વિહાર નિશ્ચયક 5 -1 1 2, તો આની કિંમત 10 ઓછી ઓછા વત્તા 1 એટલે 11. તો 1નો ઉપનિશ્ચયક છે એ કયો થશે? 1નો ઉપનિશ્ચયક 11. હવે અહીંયા ને અહીંયા આપણે સાથોસાથ જેની પણ ચર્ચા કરીએ એટલે તમને ખ્યાલ આવે. તો A1 1, તો 1નો 100 અવયવ, તો -1 ઓછા 1ની કેટલી ઘાત આવશે? આ બેનો સરવાળો 1 + 1 i + j અને m1 1, આ ઓછા 1ની યુગ્મ ઘાત થશે એટલે +1 -1 1 + 1 અને m11ની કિંમત 11 એટલે આ A11. તો અહીંયા આપણે ઘટક 1નો ઉપનિશ્ચયક લખ્યો, એને નિશાની આપી એટલે આપણે શું કર્યું? નિશાની આપવાથી જે તે ઘટકનો સહ અવયવ મળ્યો. તો આ રીતે 9 ઘટકના બાકીના 8 ઘટકના સહ અવયવ અને ઉપનિશ્ચાયક તમે મેળવી શકો. આપણે પહેલી પંક્તિના મેળવીએ છીએ એ જ રીતે તમે બાકીના પંક્તિ છે એના સહ અવયવ મેળવી શકશો. તો M12 પહેલી હાર બીજો સ્તંભ એટલે 0નો ઉપનિશ્ચાયક, તો 0નો ઉપનિશ્ચાયક 0ને સમાવતો સ્તંભ અને પંક્તિ છોડી દઈએ. 3 - 1 0 2, 3 - 1 0 2, તો આનું સાદરૂપ છે શું આવશે? 6. તો આ M12, હવે A12 લખીએ તો A12 છે એ શું થશે? તો 0નો 100 અવયવો, તો આપણે નિશાની આપશું -1 i + j 1 + 2 × M12. હવે ઓછા 1 છે એની 3 ઘાત અયુગ્મ ઘાત એટલે શું થશે? -1 અને આની કિંમત +6 છે, આ શું થશે? -6. તો આ જે છે A12 એટલે કે 0નો 100 અવયવ. હવે આપણે પહેલી પંક્તિનો જે બીજો ઘટક બાકી રહી ગયો છે 4, તો એની ચર્ચા કરીએ. M13 પહેલી હાર ત્રીજા સ્તંભનો 100 ઉપનિશ્ચાયક એટલે M13 છે 4નો ઉપનિશ્ચાયક, 4નો ઉપનિશ્ચાયક. તો 4નો ઉપનિશ્ચાયક, તો સૌથી પહેલાં આપણે ઉપનિશ્ચાયક મેળવી લઈએ. તો 4ને સમાવતો સ્તંભ અને પંક્તિ છોડી દો. 3 5 3 5 0 1, તો શું કર્યું આપણે? 4ને સમાવતો સ્તંભ અને પંક્તિ છોડી દીધો, બાકીના ઘટકને એની એ સ્થિતિમાં રાખી મળતો નિશ્ચયક 3 5 0 1, આનું સાદરૂપ 3. હવે A13 તો -1 1 + 3 × M13 4નો 100 અવયવ, તો ઓછા 1ની યુગ્મ ઘાત એટલે +1, તો આ શું થઈ ગઈ? A13 છે એની કિંમત 3. તો આપણે અહીંયા પ્રથમ પંક્તિ છે એના ઉપનિશ્ચયક લખ્યા છે અને સહ અવયવ લખ્યા છે. તો આ જ રીતે તમે બાકીના
બે પંક્તિના 6 ઘટક છે એના ઉપનિશ્ચાયક અને અવયવ તમે મેળવી શકો. હવે પછીનો એક એક્ઝામ્પલ છે એ જુઓ. બીજી હાર ના ઘટકોના અવયવનો ઉપયોગથી નિશ્ચાયક છે ડેલ્ટા 538 201 123 નું મૂલ્ય શોધો. તો આના ઉકેલની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં શું કીધું છે એ તમે જુઓ. તો બીજી હારના ઘટકોના ઉપયોગથી નિશ્ચાયક જે ડેલ્ટા છે એની કિંમત તો એ કઈ રીતે મળશે એ તમે જુઓ. આ રીતે તમને કોઈ પણ હાર અથવા સ્તંભથી વિસ્તરણ પૂછી શકે. તો પહેલાં આ જે છે એ સમજી લો. શું કરવાનું? બીજી હારના ઘટક લેવાના. બીજી હારના ઘટક છે એનો સંકેત A21 A22 A23 A21 A22 A23. હવે બીજી હારના ઘટક લેવાના, એને એના જ અવયવ વડે ગુણવાના. એટલે કોની વડે ગુણવાના? A21 A22 A23 અને એનો સરવાળો કરવાનો એટલે નિશ્ચાયકની કિંમત મળે. આ આપણે શું કર્યું કહેવાય? બીજી હારના ઘટકોના અવયવની મદદથી નિશ્ચાયકનું મૂલ્ય મેળવ્યું. ધારો કે તમને એમ કે ત્રીજા સ્તંભના મદદથી અથવા ત્રીજા સ્તંભના અવયવની મદદથી વિસ્તરણ કરો. તો શું કરવાનું? ત્રીજા સ્તંભના ઘટક, તો આ જે છે એ તમે ત્રીજા સ્તંભના ઘટક A11 A12 A13 સમજૂતી માટે છે. A21 A22 A23 A31 A32 A33. તો હવે ત્રીજા સ્તંભના ઘટક લેવાના. તો ડેલ્ટાની કિંમત એટલે નિશ્ચાયકની કિંમત શું થાય? A13 A23 A33. તો શું કર્યું? ત્રીજા સ્તંભના ઘટક લીધા. હવે એને એના જ અવયવ વડે ગુણવાના. A13 A23 અને A33 અને હવે સરવાળો કરશો તો આ જે છે આપણે શું કર્યું કહેવાય? ત્રીજા સ્તંભના અવયવની મદદથી વિસ્તરણ કર્યું કહેવાય. તો અવયવથી જ્યારે વિસ્તરણ કરો ત્યારે પહેલી પંક્તિના અવયવથી વિસ્તરણ થઈ શકે, બીજી પંક્તિના અવયવથી વિસ્તરણ થઈ શકે, ત્રીજી પંક્તિના અવયવથી. એ જ રીતે ત્રણ સ્તંભથી. એટલે હવે આપણે જે વિસ્તરણ અગાઉ આપણે ઉપયોગ કરેલો છે પ્લસ માઇનસ પ્લસ, આપણે નિશાની આપી રાખી હતી જો ખ્યાલ હોય તો. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. આ નિશાની હવે તમને ખ્યાલ આવી ગયો હશે. આ નિશાની કોને કારણે આવે છે? -1/i + j.
એટલે આપણે ભૂતકાળમાં બીજા સ્તંભમાં બે ઘટક શૂન્ય હોય તો બીજા સ્તંભથી જે વિસ્તરણ કરતા હતા એનું અર્થઘટન શું થયું? બીજા સ્તંભના અવયવથી વિસ્તરણ કર્યું કહેવાય. તો હવે આપણે આ દાખલાની ચર્ચા કરીએ. તો આપણને કીધું છે બીજી હારના ઘટકો. તો સૌથી પહેલાં બીજી હારના ઘટક છે A21, A21, A22 અને A23. તો A21 2 બીજી હાર પહેલા સ્તંભનો ઘટક એટલે 2, A22 0, A23 1. તો હવે તમે જુઓ આ આપણે પહેલાં ઘટક લખ્યા. હવે ઉપનિશ્ચય તો M21, M22 અને M23. તો M21 તો બેનો ઉપનિશ્ચય એટલે બેને સમાવતો સ્તંભ અને પંક્તિના ઘટક લઈ લો. બાકીના ઘટકથી બનતો દ્વિહાર નિશ્ચય 3 8 2 3 3 8 2 3. એ જ રીતે M22 તો M22 શું થશે? 5 8 1 3. અને M23 છે એ શું થશે? દ્વિહાર નિશ્ચય તો 1ને સમાવતો સ્તંભ અને પંક્તિ છોડી દો. બાકીના ઘટકને એની એ જ સ્થિતિમાં રાખી એટલે M23 છે એ ઉપનિશ્ચય કયો થશે? 5 3 1 2. 5 3 1 2. તો આ 1ને સમાવતો સ્તંભ, પંક્તિ અને સ્તંભના ઘટકો લઈ લો 5 3 1 2. તો આ રીતે આપણે બીજી પંક્તિના દરેક ઘટક છે એના ઉપનિશ્ચાયક લખ્યા. હવે પહેલાં કિંમત ગોતી કાઢીએ. તો 9 3 3 9 ઓછા 8 2 16. તો આ શું થશે? -7. અહીંયા 15 ઓછા 8. તો આ જે છે શું થશે? 7. અને M23 5 2 10 ઓછા 3 એટલે 7. તો હવે આપણે A21 તો આને આપણે નિશાની આપીએ -1/2 + 1 ઇન્ટુ M21. તો ઓછા 1ની અયુગ્મ ઘાત ઓછા અને આ પણ ઓછા છે એટલે ઓછી ઓછા વત્તા એટલે A21 છે એ તમે જોઈ શકો છો શું થશે? 7. હવે આપણે સ્મોલ a21 ઘટક છે એનો સહઅવયવ ગોત્યો. હવે A22 તો A22 તો -1/1 + 1 M22 ઓછા 1ની યુગ્મ ઘાત એટલે +1. M22ની કિંમત 7 એટલે આ 7. તો આ તમે જોઈ શકો છો A22ની કિંમત. અને A23 બીજી હાર ત્રીજા સ્તંભના ઘટકનો સહઅવયવ તો -1/2 + 3 ઇન્ટુ M23 ઓછા 1ની અયુગ્મ ઘાત ઓછા આ +7 છે પણ આને લીધે નિશાની માઇનસ એટલે -7. તો હવે બીજી પંક્તિથી આપણે વિસ્તરણ કરીએ તો ડેલ્ટાની કિંમત કઈ મળશે? તો પહેલાં ઘટક A21 ઘટક ગુણ્યા એનો સહઅવયવ અને સરવાળો A22 A22 A23 અને A23 આ નિશ્ચયકની કિંમત મળશે. અહીંયા જે આપણે સમજૂતી આપી છે તે મુજબ. તો હવે દરેકની કિંમત મૂકી દઈએ. તો A21 એટલે 2 ગુણ્યા
7 પ્લસ a22 એની કિંમત છે 0, a22 7 વત્તા a23 તો એની કિંમત છે 1, 1 ઇન્ટુ -7. હવે આનું સાદરૂપ જુઓ તો 7 દુ 14 વત્તા 0 અને ઓછા 7, તો તમે જોઈ શકો છો આની કિંમત શું થશે 7. અને આ વિસ્તરણ આપણે કોના દ્વારા કર્યું કહેવાય તો આપણે બીજી હારના સહઅવયવોની મદદથી આપણે કિંમત મેળવી કહેવાય. હવે એક પરિણામ છે ખાસ નોંધી રાખો. જુઓ આ પરિણામ છે ખાસ નોંધી રાખો. જો આપણે પહેલી હારના ઘટક લઈએ a11, a12, a13, જુઓ પહેલાં a11, a12, a13, a21, a22, a23, a31, a32. હવે હું બીજી હારના સહઅવયવથી ગુણું છું. જો શું કર્યું છે ખાસ ધ્યાન રાખજો. પહેલી હારના ઘટક લીધા, અન્ય પંક્તિ તરીકે બીજી, ત્રીજી પણ લઈ શકાય. બીજી પંક્તિના સહઅવયવ વડે ગુણ્યા a21, a22, a23 અને એનો સરવાળો કરો તો આ સમીકરણની કિંમત 0 થાય. તમે સહેલાઈથી ચકાસણી કરી શકો. મેં શું કર્યું છે, પહેલી પંક્તિના ઘટક લીધા, બીજી પંક્તિના અનુરૂપ ઘટક છેના સહઅવયવ વડે ગુણી સરવાળો કર્યો તો એ સમીકરણની કિંમત 0 થાય છે. આપણે એવો શબ્દ નથી વાપરતા કે નિશ્ચયકની કિંમત 0 થાય છે. તો આ પહેલી પંક્તિ માટે આપણને 2 સમીકરણ મળે. જો હજી પહેલી પંક્તિના ઘટક લઈએ આપણે a11, a12, a13, અહીંયા આપણે બીજી પંક્તિના સહઅવયવનો ઉપયોગ કર્યો હતો. પણ હવે આપણે ત્રીજી પંક્તિના સહઅવયવ નો ઉપયોગ કરીએ, એની વડે ગુણીએ, સરવાળો કરીએ. જો a11 હવે ત્રીજી પંક્તિના સહઅવયવ a31, a32 શું કર્યું છે, પહેલી હારના ઘટક લીધા છે એને ત્રીજી હારના સહઅવયવ વડે ગુણી અને સરવાળો કરો તો આ સમીકરણ છે એની કિંમત 0 થાય. તો આ પહેલી પંક્તિ માટે આવા 2 સમીકરણ મળ્યા. એ જ રીતે બીજી પંક્તિ માટે સહઅવયવ કોનો ઉપયોગ થાય, પહેલી અને ત્રીજીના, એટલે કુલ કેટલા મળે સમીકરણ? બીજી પંક્તિ માટે 2, તો દરેક પંક્તિ માટે 2, એટલે કુલ 3 પંક્તિ છે એની માટે 6 સમીકરણ. એ જ રીતે સ્તંભ માટે પણ તમને જો પહેલા સ્તંભ માટે આ પરિણામ લખવું હોય તો કઈ રીતે લખાય, તો પહેલા સ્તંભના ઘટકો લ્યો. પહેલા સ્તંભના ઘટક a11, a21, a31 આ પહેલા સ્તંભના ઘટક લીધા. અન્ય સ્તંભમાં આપણે કોનો ઉપયોગ કરીએ છીએ, બીજા સ્તંભના સહઅવયવ વડે ગુણો a12, a22, a32. શું કર્યું, પહેલા સ્તંભના ઘટક લીધા a11, a21, a31, કોની વડે ગુણ્યા, બીજા સ્તંભના સહઅવયવ a12, કેપિટલ A12, A22, A32 અને સરવાળો કરો તો સમીકરણ છે એની કિંમત 0 થશે.
તો આ ડેલ્ટા છે, આ સમીકરણ છે, એની કિંમત આપણે નિશ્ચયકની કિંમત આ સહઅવયવથી કેટલી વસ્તુ જાણી, તો પ્રથમ પંક્તિથી વિસ્તરણ થઈ શકે, બીજી પંક્તિના સહઅવયવથી થઈ શકે, ત્રીજી પંક્તિના સહઅવયવથી વિસ્તરણ થઈ શકે. અને આ સમીકરણ છે એ શું છે, કોઈ પંક્તિના ઘટક લ્યો, અન્ય પંક્તિના સહઅવયવ વડે ગુણો, સહઅવયવ વડે ગુણો, સરવાળો કરો તો તેની સમીકરણની કિંમત શૂન્ય થાય. તો આપણે આજે જે સહઅવયવ જ શ્રેણિક મેળવવાની જે ચર્ચા કરેલી છે એની મદદથી પહેલાં શું કરવાનું, શ્રેણિકમાં દરેક ઘટકની જગ્યાએ એના સહઅવયવ લખી અને પછી એનો શું લેવાનો, ઉપરનો જે નિશ્ચયક છે એમાં અહીંયા દરેક ઘટક છે એના સહઅવયવ લખી પછી એનો ટ્રાન્સપોઝ લેવાથી શું મળશે, શ્રેણિકનો સહઅવયવ જ શ્રેણિક, જેનો સંકેત એડજોઇન્ટ એ 2/2 માટે મૌખિક ગણતરીથી થઈ શકે. 2/2 માટે કઈ રીતે કરવાનું, અગ્રવિકર્ણના ઘટકોની અદલ બદલ અને પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલવાની. તો આવતા વખતે વ્યસ્ત શ્રેણિકમાં આપણે આ ગુણધર્મ છે એનો ઉપયોગ કરશું.